તો હવે વાત કરીએ થાનગઢના ગોડાઉનમાં આગેલી આગ અંગે, જેમાં આગનો લાગી હોવાનું સામે આવ્યું છે। તો ઘટના અંગે વાત કરીએ કે અધિકારીની સંડોવણી વિના આગ લાગે તે અશક્ય છે, જેમાં ગોડાઉનની અંદર આગ લાગી હતી। વીટીવી ન્યૂઝે ગોડાઉનમાં તપાસ પણ કરી હતી। 20 મંડળીનો 20,000 મેટ્રિક ટનનો જથ્થો રખાયો હતો। અમરેલી, જૂનાગઢ, રાજકોટનો મગફળીનો જથ્થો મુકાયો હતો, તો સુરેન્દ્રનગરનો મગફળીનો જથ્થો ગોડાઉનમાં નહોતો રખાયો। ગોડાઉન માલિક કોઠારી હોવાનું સામે આવ્યું। 25,000થી વધુ બોરીઓ ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાં આગમાં મગફળીનો તમામ જથ્થો બળીને રાખ થયો છે। તો વીટીવી ન્યૂઝે પણ રિયાલિટી ચેક કરવા માટે ત્યાં પહોંચી હતી। થાનગઢના ગોડાઉનમાં આગેલી આગ અંગે વાત કરીએ, કૌભાંડ હોવાનું સામે આવ્યું છે। અધિકારીની સંડોવણી વિના આગ લાગે તે અશક્ય છે। અમારી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડે ગયા છે। દીપક, થાનગઢના ગોડાઉનમાં આગેલી લાગ અંગે વાત કરીએ કે જે પ્રમાણે આગ લાગી હતી, જેમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, હાલની શું વધુ અપડેટ મળી રહી છે? જે પ્રકારે ગઈકાલે આ થાનગઢના ગોડાઉનની અંદર આગ લાગી, પહેલા આગ બુજાવી અને ફરી આગ લાગી, એટલે ત્યારથી જ શંકા હતી કે આ માત્ર આગ નહીં પરંતુ ભ્રષ્ટાચારની આગ છે, કૌભાંડ છે, અને તે જ બાબતની રિયાલિટી ચેક માટે થઈને હવે વીટીવી ન્યૂઝ જે છે તે અહીં ગોડાઉન ખાતે પહોંચ્યું છે। આ ગોડાઉન કોઠારી નામના શખ્સનું છે, જે ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન હોય છે કે જેના દ્વારા આ સરકારી ટેકાના ભાવે ખરીદેલી મગફળી હોય છે તેને ખરીદી કરી અને આ વેરહાઉસ એટલે કે આ જે ગોડાઉન છે ત્યાં રાખવામાં આવતું હોય છે। તમામ મગફળી જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે, અને અહીં શંકા પણ એ ઉપજી રહી છે કે આ મગફળી જે જોતા દ્રશ્યો લાગી રહ્યા છે કે ક્યાંક આ મગફળીનો જે જથ્થો છે તેમાં માટી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। એટલે કે જે ડેફા અને જે મગફળીની અંદર માટી ભરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એક શંકાશીલ આગ જે અત્યાર સુધી લાગી, કમિટીઓ રચવામાં આવી આ આગની અંદર, પરંતુ તેના રિપોર્ટ જે છે તે અત્યાર સુધી નથી આવ્યા। એટલે કે મહત્વની બાબત એ છે કે માત્ર જે ગોડાઉનો સરકારી ટેકાના ભાવે જે મગફળી ખરીદી હોય છે તેની અંદર જ આગ લાગતી હોય છે। અત્યાર સુધી એવો કિસ્સો નથી સામે આવ્યો કે કોઈ વેપારીનો ગોડાઉન હોય ત્યાં આગ લાગી હોય, કોઈ ખેડૂત હોય કે જેના ઘરે મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હોય તેના ત્યાં પણ આગ નથી લાગી। અને આ પ્રકારની આગો જે છે તે માત્ર જે સરકારી ભાવના ટેકાના ભાવે જે મગફળી ખરીદી હોય છે ત્યાં લાગતી હોય છે। સરકારી અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે, અધિકારી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, જે પ્રકારે આગ લાગી હતી અત્યારે શું પરિસ્થિતિ છે, અને ખાસ મહત્વની બાબત છે કે અહીં જે ધારાધોરણ નિયમો હોવા જોઈએ તે પ્રકારે અહીં તમામ ચીજ વસ્તુ અને જે નિયમોનું પાલન થયું હતું ખરા? જો મગફળી તો તમે જોઈ શકો છો કે જે દાણાને નુકસાન થયેલું છે એ નુકસાન છે એ નાનો દાણો છે એ બળ્યો છે, પણ મોટો દાણો છે સેફ છે। મોટા દાણાને કોઈ અસર નથી થઈ। જો હું તમને અહીંથી દાણો લઈને બતાવું, બરાબર છે, અને એની અંદરથી જો આ દાણો કાઢીએ આપણે તો ઉપરનો જે ફોતરો જેને આપણે કહીએ છીએ એ ફોતરાને ખાલી કાળાશ વળી છે, બાકી અંદરના જે દાણા છે સેફ છે, અને જે નાના દાણાને છે એ નુકસાન થયું છે। આગ કઈ રીતે લાગી હતી એ કોઈ માહિતી મળી? આગ જે સિક્યુરિટીનું નિવેદન અને અહીંયા જે હાજર લોકો હતા એમના જે જવાબ લીધા છે પ્રાથમિક દ્રષ્ટિએ, તો શોર્ટ સર્કિટ થી આગ લાગી છે એવું માનવાને કારણ છે। નિયમ પ્રમાણે આ પ્રકારના જે ગોડાઉનો હોય એફસીઆઈ રાખે છે ઇલેક્ટ્રિસિટી, પરંતુ આ પ્રકારના ગોડાઉનમાં ઇલેક્ટ્રિસિટી જ નથી હોતી, તો અહીંયા કઈ રીતે થઈ એ પણ એક શંકા ઉપજાવી રહ્યું છે। ઇલેક્ટ્રિસિટી તો હોય છે, પણ એની જે એસઓપી હોય છે, દાખલા તરીકે પેટ્રોલ પંપે ઇલેક્ટ્રિસિટી તો હોય પણ એની એસઓપી હોય છે કે એનું જે નોર્મ્સ આવે છે એ નોર્મ્સનું પાલન કરી અને એની ઇલેક્ટ્રિફિકેશન કરવું પડતું હોય છે। એટલે અહીંયા એનું પાલન થયું છે કે કેમ, એની જે એસઓપી છે એ અમારી તપાસની અંદર એ મુદ્દો સામેલ છે। બિલકુલ, તો સીસીટીવી કેમેરા હશે અહીંયા? ના, સીસીટીવી કેમેરા હાલ જે એમને જ અમે પૂછ્યું તો કે એ અમારે લગાવવાની ઇન પ્રોસેસમાં હતા, એટલે ધેટ મીન્સ કે સીસીટીવી કોઈ પ્રોસિજર એમની થઈ હતી, એની કોઈ એવિડન્સ મૂકવામાં આવ્યો છે કે ભાઈ એમની પ્રોસિજર થઈ હતી? કારણ કે આટલા સમયથી અહીંયા ગોડાઉન હતું, 7 ગોડાઉન છે, એક ગોડાઉનમાં માત્ર આગ લાગી। જી, એના માટેનું જે રેકર્ડ એમની જોડે ઉપલબ્ધ છે એ રાતે એમણે અમને રેકર્ડ આપ્યું છે, બાકીનું રેકર્ડ છે એમની અમદાવાદની ઓફિસે છે, એ રેકર્ડ લેવાની કામગીરી અમારી ચાલુ છે। હવે રેકર્ડની અંદર શું જોગવાઈઓ હતી ને એનું પાલન કર્યું છે કે કેમ એની અમે તપાસ હાલ ચાલુ કરી દીધી, કારણ કે પહેલી આપણી જવાબદારી હતી આગને કંટ્રોલમાં લેવી, કુલિંગ પ્રોસેસ કરવી, એ અત્યારે પતી ગઈ છે। જસ્ટ
હમણાં જ હજુ તો 15-20 મિનિટ જેવી થઈ છે. હવે એના પછીનો તબક્કો છે એ અમારો પેરેલલ છે એ ઇન્કવાયરીનો એ પણ ચાલુ કરી દીધી છે. ફાયર સેફટીના સાધનો પણ નથી દેખાઈ રહ્યા. ફાયર સેફટીના સાધનોની અમે એમને પૂછ્યું ત્યારે એમની હકીકત એવું છે કે અમે જેવો પહેલા બાટલા પડ્યા છે એટલા કે અમે યુઝ કર્યા હતા. હવે એ કર્યા હતા કે કેમ તો એ તપાસનો મુદ્દો છે, બરાબર, પણ એમની હકીકત જે છે એ બોટલ મોટું ગોડાઉન હોય તો માત્ર એક્સટિંગ્યુશર થી કામ તો ન જ થાય. જી માનો છો આપ એક અધિકારી તરીકે કે આટલું મોટું ગોડાઉન હોય અને જે પેલા નાના એક્સટિંગ્યુશર જે દુકાનોની અંદર રાખવાના હોય એનાથી તો કામ ન જ ચાલે. અહીંયા જે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર એન્ડ સેફટી એક્ટ 2013 ની અંદર જે જોગવાઈઓ કરી છે એ જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ એમને આટલી પ્રિમાઇસીસની અંદર. જી, તો થાનગઢની વાત કરીએ કે અધિકારીની સંડોવણી વિના આગ લાગે તે અશક્ય છે. આ અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમાં વીટીવી ન્યૂઝે ગોડાઉનમાં તપાસ પણ કરી હતી. તો આપણી સાથે દિલીપ સંઘાણી જોડાઈ ગયા છે, નાફેડના ચેરમેન. વાત કરી જે પ્રમાણે થાનગઢના ગોડાઉનમાં આગ લાગી હતી તેને અંગે અનેક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. શું આગ લાગી હતી કે પછી લગાવવામાં આવી હતી? શું આપની પ્રતિક્રિયા? જી દિલીપભાઈ. જી, એ તો આપણી પાસે ખોટી માહિતી છે. હું નાફેડનો ચેરમેન નથી, હું નિકોનો ચેરમેન છું. આમ છતાં ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની જરસ કે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કોઈ પણ પ્રકારે આકસ્મિક થાય તો સુરક્ષા પહેલે એને ખેડૂતને ભવિષ્યમાં આવા પ્રસંગોને બચાવી શકાય, આવા પ્રસંગો ન થાય એના માટે કાળજી લઈ શકાય, એની ચિંતા કરવી જોઈએ. એની ચિંતા કરવી હોય તો આજના કારણો સુધી પૂર્ણ રીતે તપાસ કરવી જોઈએ. બીજી વાત કે આ જાહેર ખરીદી એની સિસ્ટમ અને જવાબદારી તો સમજવી જોઈએ. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને વધુ આવક થાય એટલા માટે 1.5 ગણી એમએસપીની પ્રાઇઝ આપવાનો નિર્ણય કર્યો. એના કારણે ખેડૂતોને વધુ લાભ મળે છે. આ નિર્ણય કર્યા પછી તે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાએ નોડલ એજન્સી તરીકે જવાબદારી રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને રાજ્ય કક્ષાની સંસ્થાને જવાબદારી છે. રાજ્ય સરકારે લગભગ 80% જેટલું ગુજકોમાં સમય 20% અન્ય સંસ્થાને પ્રાઇવેટ સંસ્થાને આ કામગીરી સોંપી છે. અને જે તે સંસ્થા જિલ્લાની પ્રાઇમરી સોસાયટી ગામડાની જે હોય છે એને એપીએમસી માંથી આ ખરીદવા માટે જવાબદારી છે. આ સોસાયટી ખરીદીને ગોડાઉનમાં માલ મૂકે ત્યારે ગોડાઉનના સ્લીપર પાસેથી પહોંચ મેળવે છે કે આટલો માલ, આટલી ગુણી, આટલું વજન અમને ફલાણી સોસાયટી તરફથી પ્રાપ્ત થશે. એ પહોંચ મંડળીને મળે ત્યાર પછી તરત આ જે જણસ ઊંચી જણસ હોય છે એને પૂર્ણ રીતે સાચવવાની જવાબદારી ગોડાઉનના માલિકની રહેશે. અને એના માટેનું ભાડું જે સરકાર આપી દીધી એના માટે એમઓયુ છે કે ગોડાઉનમાં રાખેલો કોઈ પણ માલ નીચેથી પાણી આવે કે ઉપરથી વરસાદના પાણી ઉંદર કે અન્ય કોઈ જીવજંતુથી આ માલને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એટલા માટે દવાની છાંટવાની, પાણી કે બીજી રીતે કોઈ આગ ન લાગે એની કાળજી રાખવાની, ચોરી ન થાય એની કાળજી રાખવાની. આ તમામ કાળજીઓ રાખવા સાથેનું ભાડું ગોડાઉનના માલિકને સરકાર આપતી હોય છે. અને ગોડાઉન આપણે ત્યાં મોટા ભાગે રાજ્ય સરકારના આપણે વેરહાઉસિંગ ગુજરાત સ્ટેટ અને વેરહાઉસિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ આ બેના હોય છે. અને ખૂટે તો પ્રાઇવેટ ગોડાઉનો લેતા. પણ ગોડાઉન રાખનારની જે નીતિ છે એ તમામને એક સમાન લાગુ પડે છે કે જે ગોડાઉનમાં માલ હોય તે સંપૂર્ણપણે સાચવવાની જવાબદારી એ ગોડાઉનના માલિકની છે. અને એમાં કોઈ પ્રકારનું નુકસાન થાય
તો ભરપાઈ કરવાની જવાબદારી પણ એ ગોડાઉનના માલિકની છે. ભૂતકાળમાં ગોડાઉનના ગુજરાત જ્વેલર્સના એક અધિકારી આ એક હતા, મુશ્કેલ તો રિટાયર થઈ ગયા. એ સમયે એ કેટલોક માલ અંદરથી ચોરાઈ ગયો અને પછી પાછળથી જે મંડળી પાસે પહોંચ હતી કે અમને માલ મળ્યો છે એને નોટિસો આપી, તમે અહીંયા તમે એટલી મગફળી અમારા ગોડાઉનમાં નાખી નથી. ત્યારે પહોંચ બચાવીને એવું કે તમારે ખોટી પહોંચ છે. એટલે જેટલી વખત આવા અધિકારીઓ આવો માલ બારોબાર વેચીને અને માલ ફૂટે અથવા તો આગ લાગીને તેમાં ભસ્મ થયું, આવા કારણો બને. આમાંનું કોઈ કારણ તો આમાં નથી, એ પણ ચકાસવું જોઈએ. જી બિલકુલ દિલીપભાઈ, જે પ્રમાણે વાત કરીએ કે આ અંગે અધિકારીઓની કોઈ સંડોવણી હોઈ શકે છે તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું લાગે છે, કેમ કે અધિકારીની જો સંડોવણી હોય તો આગ લાગે તે અશક્ય છે, કેમ કે જો અગર અધિકારી હોય તો પછી કેવી રીતે આગ લાગી શકે? હવે તો એફએસએલ નો રિપોર્ટ એફએસએલ વાળા પહોંચી ગયા છે. ત્યાં સુધી એફએસએલ વાળા લોકો તો પ્રાથમિક તબક્કે ગમે તે અનુમાન કરી, હવે એફએસએલ આવી ગયો ત્યારે સાયન્ટિફિક રીતે આ કેવી રીતે લાગી, કારણોથી લાગી એ કહી શકીએ. ત્યારે મને લાગે છે કે આપણું અનુમાન કરવું યોગ્ય નથી. એફએસએલ નો રિપોર્ટ ના જોઈએ. દિલીપભાઈ, હવે આટલું મોટું નુકસાન થઈ ગયું છે, આમાં તો સૌથી વધારે નુકસાન એટલે કે ખેડૂતોને થયું છે, કેમ કે ખેડૂતોને તો હવે જે પ્રમાણે કહેવાય ખોટી વાત ન કરું, ખબર તો પડે. જી, આ નુકસાન દેશની સરકારને, રાષ્ટ્રીય કેન્દ્ર સરકારને થયું છે. એક વખત માલ ગોડાઉનમાં આવી જાય એટલે ખેડૂતે તો જે એના માલના વેચા કરી જવાના છે. એને નુકસાન થયું એની ચિંતા છે. એટલે ખેડૂતોના માટે જે કઈ આપણે ખ્યાલ ન હોય તો થયું તો ખેડૂતોમાં મુશ્કેલી થાય. એક વખત ખેડૂતોનો માલ જોખાઈ જાય અને ગોડાઉનમાં જાય, જોખાઈ જાય તો જવાબદારી તરત મંડળી નહીં આવે. મંડળી જે ગોડાઉનમાં મૂકી દે એ જવાબદારી ગોડાઉનનો માલિક નહીં આવે, મંડળીની પણ ના આવે. એટલે એની પાસે જે સર્ટિફિકેટ રહેશે એ ત્યાં મોકલશે એટલે ખેડૂતના ખાતામાં પૈસા જમા થઈ જવાના. માલ સંભાળવાનો છે એ જવાબદારી ગોડાઉન માલિકની આવે ને એની ઉત્તરાત સરકારે કરી છે. દિલીપભાઈ, હવે અહીંયા જો વાત કરીએ એટલે કે ગોડાઉનની અંદર જ્યારે માલ સામાન રાખવામાં આવે છે તો શું કોઈ સેફટી જોવામાં નથી આવતી, કેમ કે આટલી મોટી ઘટના બની ગઈ, આટલું બધું નુકસાન થઈ ગયું? એ તો જે તે સમયે ગોડાઉન રાખતા છે એને જોવું જોઈએ કે મારા બધા સાધનો સેફ ને. અને હોય તો સરકારનો પરિપત્ર પણ છે એ ગોડાઉનમાં સીસી કેમેરા રાખવા, આગ ન લાગે એના માટેના સાધનો રાખવા, અને એ ભંગ કરવા આપણે કેસ પણ થઈ શકે. નકશા બધા અધિકારો છે. જી દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.